મારે ભાજપ વાળાને કહેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કે સુદાન क्या करना चाहिए. मैं कीधु साहेब आदिवासी समाज ने एम न थवू जोईए कि आम आदमी पार्टी अरविंद केजरीवाल एमनी साथे नथी. मित्रों त्यारे पण आव्या अने भाजपे बीजी वार जेल में नाख्या त्यारे माननीय अरविंदजी ने भगवत मानजी आव्या छे. एमनुं स्वागत करीए छीए. मित्रों भाजपना घणाय भटूडिया नेताओ आदिवासी समाज में हशे पण ए आदिवासी समाजना नथी बनी रह्या, ए भाजपना दलाल बनी रह्या छे. अने भाजपना कोई मुख्यमंत्री आव्या अहींया एना नेता माटे? जोरथी बोलो आव्या? बीजा कोई पार्टीना नेता आव्या? मित्रों माननीय अरविंद केजरीवालजी ने एटली बधी आदिवासी समाजनी चिंता छे. वारंवार अरविंदजी एवुं कहेता होय छे કે જલ્દી સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે. સાહેબ તમે વિચાર કરો, આ લોકો ભાજપ વાળાને તો ખબર જ નથી આદિવાસીઓ શું છે. મને એક ભાજપનો નેતા એવું કહેતા હતા કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો. મેં કીધું તમને ખબર નથી આદિવાસી સમાજ, આદિવાસીનો અર્થ શું થાય? આદિવાસી એટલે કે મૂળ નિવાસી, બરાબર છે? મૂળ નિવાસી અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે. જળ, જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે મિત્રો. અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ. આજે નહીં તો કાલે હું તમને અહીંથી મંચથી ડેડિયાપાડાથી ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ કાઢાવા કાગડિયાની જરૂર નથી. 27માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને સુપ્રત કરી દેવામાં આવશે. આ માટે લડવા નીકળ્યા છીએ. મિત્રો અમે સામાન્ય પરિવારના છીએ. ચેતરભાઈ ધારક તો ભાજપ વાળાએ મને હમણાં જ દયારામભાઈ કહેતા હતા 2,500 કરોડે પહોંચ્યું મનરેગાનું કૌભાંડ. સાચું કે નહીં? મિત્રો મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે, તમને રોજગારી મળી રહે માટે હોય છે. ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી, એ તો અભણ છે, આપણે એના રૂપિયા ખાઈ જઈએ. અને ચેતરભાઈને પણ કોશિશ કરી, પણ તમે વિચાર કરો તમારો હીરો એવું કીધું કે જેલ જવાનો પસંદ છે પણ આદિવાસીનો નયો પૈસો ખાવા એ નહીં દઉં તમને. આવા જયારે લીડરો મળે મિત્રો તમે ભાગ્યશાળી છો.